અંકલેશ્વર શહેરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી નેતા તેમજ અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થતાં સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટના અડોલ હજાર ગામ નજીક બની હતી, જ્યાં તેમની કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેક્ટરની આ ધડાકાભેર ટક્કરમાં નિલેશ પટેલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકોના સહયોગથી તેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપના સક્રિય અને મૃદુ સ્વભાવના નેતા તરીકે જાણીતા નિલેશ પટેલના અકાળે અવસાનના સમાચાર મળતા જ અંકલેશ્વરના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક વર્તુળો સ્તબ્ધ થઈ ગયા હતા. અનેક રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને નગરજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. નિલેશ પટેલ લાંબા સમયથી જનસેવાના કાર્યોમાં સક્રિય હતા અને નગરપાલિકાના વહીવટમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી હતી. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે એક નિષ્ઠાવાન જનપ્રતિનિધિના જવાથી અંકલેશ્વરમાં